મૂડી એટલે બિઝનેસમેનનું ઇન્વેસ્ટમેન્ટ. એનિવર્સરી આવે છે અને એનિવર્સરી માટે દયા ભાભીએ સાડી માંગી છે, જેવી તેવી નહીં ભાઈ. સર આ તો ટોટલી મૂડીનું ઓપોઝિટ થયું. તો હા, મૂડી એટલે ઘરેથી ધંધામાં અને ઉપાડ એટલે ધંધામાંથી ઘરે. હવે જેટલા પણ એક્ઝામ્પલ્સ મેં લખ્યા છે બધી શું છે, મિલકત છે. તો જોઈ લે. અને બેંકમાંથી જેઠાલાલે 50 લાખ રૂપિયાની લોન લીધી, પણ સામે ચૂકવણી કરવાની બાકી છે. ટૂંકા ગાળાની પણ હોઈ શકે અને લાંબા ગાળાની પણ હોઈ શકે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? 11th માં આવી ગયા, 10th પાસ કરી લીધું અને કોમર્સ લઈને બેઠા છીએ. પણ સર અમને બેઝિક ટર્મ્સ કે જે નવા નવા શબ્દો ખાસ કરીને અકાઉન્ટમાં આવવાના છે એ ટર્મ અમને તો ખબર નથી. તો દીકરા એની માટે તો હું આવ્યો છું. આજે આપણે અકાઉન્ટિંગની મોસ્ટ આઈએમપી બેઝિક ટર્મ્સ એટલે કે નામાના પારિભાષિક શબ્દો વિશે શીખવાના છે. મોસ્ટ આઈએમપી 4 ટર્મ્સ આપણે શીખીશું કે જેનો ઉપયોગ પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે થાય છે અને સાચો મીનિંગ શું છે એ સરસ મજાના એક્ઝામ્પલ સાથે આજે આપણે શીખવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, જેથી કોઈ પણ ડાઉટ તમને આ 4 મોસ્ટ આઈએમપી બેઝિક ટર્મમાં રહેવો ન જોઈએ. ચલો કરી દઈએ છે શુભ શરૂઆત ભાઈ. કોમર્સમાં આવી ગયા છે એટલે ધંધો તો આવે ને આવે જ. યસ, તો તમારી સામે તમારું ફેવરેટ કેરેક્ટર, જેને આપણે શું કહીએ છીએ દીકરાઓ, જેઠાલાલ ભાઈ, તો તમારી સામે હાજર થઈ ગયા છે. તારક મહેતાના આપણા હોટ ફેવરિટ એટલે કે જેઠાલાલ. અને સૌથી પહેલી ટર્મ જે આપણે શીખવાના છીએ એ છે મૂડી, જેને ઇંગ્લિશમાં કેપિટલ કહેવામાં આવે છે. મૂડીને ઇંગ્લિશમાં કેપિટલ કહેવામાં આવે છે. હવે જેઠાલાલના એક્ઝામ્પલથી આપણે દીકરાઓ મૂડીની ડેફિનેશન, મૂડીનો અર્થ, મૂડીનો મીનિંગ શીખવાના છે. હવે માની લો કે જેઠાલાલે કરવો છે ધંધો. જેઠાલાલે ધંધો શરૂ કરવો છે. ઓલરેડી સિરિયલમાં તેમનો ધંધો છે જ, પણ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ છીએ કે માની લો કે જેઠાલાલને એક નવો બિઝનેસ શરૂ કરવો છે, તો ધંધો શરૂ કરવો છે. સિમ્પલ લોજિક છે કે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરવા માટે, કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે શું જોઈએ ભાઈ? શું જોઈએ ભાઈ? શું જોઈએ? એક જ વસ્તુ જોઈએ ભાઈ. શું જોઈએ ભાઈ? રૂપિયા, રૂપિયા, રૂપિયા. કોઈ પણ ધંધાની શરૂઆત કરવા માટે રૂપિયા જોઈએ. હવે એ રૂપિયા આ જેઠાલાલ ક્યાંથી લાવશે ભાઈ? એ રૂપિયા આ જેઠાલાલ ક્યાંથી લાવશે? તો જુઓ, આ છે સરસ મજાનું જેઠાલાલનું ઘર. આવું હું છે ને 3જા 4થા ધોરણમાં મારા ડ્રોઈંગ ટીચરે મને શીખવાડ્યું હતું. તો આ છે જેઠાલાલનું ઘર. બરાબર છે. હવે ધ્યાનથી સમજજો, મૂડી એટલે શું એક જ વારમાં સમજ આવી જશે ભાઈ. તો ધંધો શરૂ કરવા માટે અથવા તો ધંધો કરવા માટે ધંધાનો માલિક, આ કોણ કહેવાય ભાઈ? માલિક કહેવાય, ઓનર કહેવાય. ધંધો શરૂ કરવા માટે અથવા તો ગમે ત્યારે ધંધાની અંદર પોતાના ઘરેથી, ક્યાંથી? પોતાના ઘરેથી જે વસ્તુઓ માલિક દ્વારા ધંધામાં લઈ જવામાં આવે, જેની એક મોનેટરી વેલ્યુ હોવી જોઈએ, એટલે કે નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. નાણાકીય એટલે સર કેવું કે જેનું રૂપિયામાં વેલ્યુ હોવી જોઈએ, એવી દરેક વસ્તુને મારા દીકરાઓ મૂડી તરીકે ઓળખીશું. સિમ્પલ, એકદમ સિમ્પલ. પોતાના ઘરેથી ધંધાનો માલિક એવી વસ્તુઓ ક્યાં લઈ જશે? ઘરેથી ધંધામાં લઈ જશે કે જેનું નાણાકીય મૂલ્ય હોય. એ દરેક મૂલ્યને, એની કિંમતને બેટા મૂડી તરીકે ઓળખવામાં આવે છે. સર એવી કઈ વસ્તુ હોઈ શકે કે જે ધંધાનો માલિક પોતાના ઘરેથી ધંધામાં લઈ જશે? તો બેટા એ રોકડા રૂપિયા હોઈ શકે, બેટા એ બેંકમાંથી ઉપાડેલા રૂપિયા હોઈ શકે, બેટા એ ખુરશી હોઈ શકે, બેટા એ ટેબલ હોઈ શકે, બેટા એ ગાડી હોઈ શકે, બેટા એ દુકાન હોઈ શકે. અરે વાહ, ઇનફ છે, આટલું તો ઇનફ છે. તો ધંધો શરૂ કરવા માટે ધંધાનો માલિક પોતાની પર્સનલ અંગત વસ્તુઓ હવે કોને સોંપી દેશે ભાઈ? ધંધાને સોંપી દેશે.
તો આ બધાનો સરવાળો ફોર એક્ઝામ્પલ 20 લાખ રૂપિયા થાય છે. તો 20 લાખ રૂપિયાને આપણે મૂડી તરીકે ઓળખીશું. સિમ્પલ, સોબર અને સરસ મજાની ડેફિનેશન છે, સરસ મજાનો મિનિંગ છે ભાઈ, કે ધંધાનો માલિક ધંધો કરવા માટે પોતાના ઘરેથી રોકડા રૂપિયા અથવા તો કોઈ વસ્તુ કે જેનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ એને બેટા મૂડી કહેવાય. અને મૂડી એ ધંધાની આંતરિક જવાબદારી છે. મૂડી એ ધંધાની આંતરિક જવાબદારી છે. કેમ કે ધંધાએ પણ ઓછીના રૂપિયા લીધા છે. કોની પાસેથી? તો માલિક પાસેથી. માટે ધંધાના પોઈન્ટ ઓફ વ્યૂ ધંધા માટે મૂડી એ આંતરિક જવાબદારી છે. તો ચાલો તમે સમજી ગયા હશો. એકદમ સિમ્પલ ડેફિનેશન છે. ફરી એકવાર બોલી દઉં છું કે ધંધો શરૂ કરવા માટે ધંધાનો માલિક રોકડા રૂપિયા અથવા તો મિલકત, આ બધી વસ્તુને આપણે શું કહીશું? મિલકત ધંધામાં લઈ જાય એ બધી પોતાની અંગત હશે ને, તો એને બેટા મૂડી કહેવામાં આવશે. અને મૂડી એટલે ધંધા માટે આંતરિક જવાબદારી. ચલો ડન છે ભાઈ. ઇન શોર્ટ, મૂડી એટલે બિઝનેસમેનનું ઇન્વેસ્ટમેન્ટ, એને સિમ્પલ ભાષામાં મૂડી કહેવાય. ઇંગ્લિશમાં મૂડીને આપણે કેપિટલ તરીકે ઓળખીશું. હવે મૂડી કરતા તદ્દન ઊંધું, મૂડી કરતા તદ્દન ઊંધું, ચલો જેઠાલાલને થોડા મોટા કરી દઈએ ભાઈ. મૂડી કરતા તદ્દન ઊંધું એટલે કે ઓપોઝિટ, એને બેટા કહેવાય ઉપાડ. અને ઉપાડને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડ્રોઈંગ્સ. ડ્રોઈંગ્સ એટલે પેલું ચિત્ર દોરતા હતા એ ડ્રોઈંગ નહીં, બરાબર? તો ડ્રોઈંગ્સ એટલે ઉપાડ, એટલે કે વિડ્રોવલ્સ. હવે એક સિમ્પલ લોજિક છે કે દયા ભાભી એવું કીધું કે આપણી એનિવર્સરી આવે છે, બરાબર? અને એનિવર્સરી માટે મારે સાડી જોઈએ છે ભાઈ, બરાબર? તો એનિવર્સરી આવે છે અને એનિવર્સરી માટે દયા ભાભીએ સાડી માંગી છે. જેવી તેવી નહીં ભાઈ, મારે 25,000 રૂપિયાની સાડી જોઈએ છે અને આ જ દુકાનમાંથી જોઈએ છે. 25,000ની સાડી અને આ જ દુકાનમાંથી લેવાની. જેઠાલાલને દયા ભાભીએ કહી દીધું કે 25,000ની સાડી મારે જોઈએ છે, કાં તો મને પૈસા આપી દો, કાં તો મારી જોડે સાડી લેવા માટે આવો. હવે બોલો, જેઠાલાલ આ 25,000 રૂપિયા ક્યાંથી લાવશે? જેઠાલાલની કમાણી ક્યાંથી થાય છે? જેઠાલાલ 25,000 રૂપિયા ક્યાંથી લાવશે બેટા? સિમ્પલ લોજિક છે. ક્યાંથી લાવશે? ધંધામાંથી. કેમ ધંધામાંથી? કેમ કે ધંધો તો એક સોર્સ છે રૂપિયા કમાવાનો જેઠાલાલ માટે. જેઠાલાલ ક્યાંય બીજે જોબ નથી કરતા, એ પોતે ધંધાના ભાઈ માલિક છે. તો માલિક રૂપિયા ક્યાંથી લાવશે? ધંધામાંથી લાવશે. તો ધંધામાંથી જેઠાલાલ 25,000 રૂપિયા ઉપાડી લાવે અને ક્યાં લઈ આવે બેટા? ઘરે લઈ આવે. એનો મતલબ કે 25,000 ધંધા માટે નથી વાપર્યા. કોની માટે વાપર્યા? પોતાની પત્ની માટે વાપર્યા. અને આ જે ખર્ચો થયો 25,000 રૂપિયાનો, એ ખર્ચો કેવો કહેવાશે બેટા? અંગત ખર્ચ કહેવાશે. અચ્છા, હા. એનો મતલબ કે શું ખબર પડી? ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે જેટલા રૂપિયા ધંધામાંથી ઉપાડશે, એ કેશમાં હોય કે કોઈ વસ્તુ હોય, એને બેટા આપણે ઉપાડ તરીકે ઓળખીએ છીએ. કેટલી સિમ્પલ ડેફિનેશન છે સર. આ તો ટોટલી મૂડીનું ઓપોઝિટ થયું. તો હા, ઘરેથી ધંધામાં લઈ જાય તો મૂડી કહેવાય, અને ધંધામાંથી ઘરે લાવે એ વસ્તુ હોય કે રોકડા રૂપિયા હોય, પણ વપરાશ કેવો હોવો જોઈએ? હેતુ કેવો હોવો જોઈએ ભાઈ? અંગત ખર્ચ હોવો જોઈએ, પર્સનલ એક્સપેન્સ હોવો જોઈએ, અંગત વપરાશ હોવો જોઈએ. તો એ જે કઈ રકમ છે એ રકમને ઉપાડ તરીકે ઓળખીશું બેટા. અને ઉપાડની રકમ હંમેશા મૂડીમાંથી બાદ કરવામાં આવશે. ઉપાડ મૂડીમાંથી શું કરી દઈશું ભાઈ? બાદ કરી દઈશું. સપોઝ જેઠાલાલની મૂડી 20 લાખ રૂપિયા છે અને જેઠાલાલ ધંધામાંથી અંગત વપરાશ માટે 25,000 રૂપિયા ઉપાડી ગયા છે, તો અહીંયાથી 20 લાખમાંથી 25,000 રૂપિયા બાદ કરવામાં આવશે. એક સિમ્પલ લોજિક છે. મૂડી એટલે ઘરેથી ધંધામાં, અને ઉપાડ એટલે ધંધામાંથી ઘરે આવે અને ઉપાડ કહેવાય. અને ઉપાડની અમાઉન્ટ ઓલવેઝ મૂડીની રકમમાંથી બાદ કરવામાં આવશે. શા માટે? કેમ કે આ ખર્ચો ધંધાનો ખર્ચો નથી, આ ખર્ચો જેઠાલાલનો અંગત ખર્ચો છે, તે માટે. ડન છે ભાઈ. ચલો આગળ વધીએ. વધુ એક મહત્વની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન એટલે કે મિલકત, જેને ઇંગ્લિશમાં બેટા એસેટ તરીકે ઓળખવામાં આવે છે. એસેટ્સ આપણે એને કહીશું. હવે
જેઠાલાલે 20 લાખ રૂપિયા ભેગા કરી દીધા. એ 20 લાખનું હવે જેઠાલાલ કરશે શું ભાઈ? તો એ 20 લાખમાંથી જેઠાલાલ તો માલ ખરીદશે ભાઈ, ત્યાર પછી દુકાન રાખશે, ત્યાર પછી ટેમ્પો રાખશે, મતલબ કે ટેમ્પો ખરીદશે, ત્યાર પછી ફર્નિચર ખરીદશે, ત્યાર પછી અમુક વસ્તુ એવી ખરીદશે કે જે વસ્તુઓનો ઉપયોગ એની દુકાનમાં અથવા તો ગોડાઉનમાં થશે. તો જેઠાલાલ પાસે જેટલી મૂડી હતી એ મૂડીનું જેઠાલાલ અલોકેશન કરશે. અલોકેશન મતલબ કે ખરીદી કરશે, અને એ ખરીદી એટલે મિલકત. તો મિલકત એટલે શું? નંબર 1, મિલકત એટલે ધંધાની એવી વસ્તુઓ. સૌથી પહેલા મિલકત શું છે બેટા? નિર્જીવ વસ્તુ છે, બરાબર. તો ધંધાની વસ્તુઓ કે જે ધંધાની માલિકીની હોય, જે ધંધાની માલિકીની હોય અને જેનું નાણાકીય મૂલ્ય હોય. ધંધાની માલિકીની હોય, નાણાકીય મૂલ્ય હોય અને જેનો ઉપયોગ કરવાથી ધંધાને ભાઈ ફાયદો થવાનો હોય, તો એવી વસ્તુને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. હવે જેટલા પણ એક્ઝામ્પલ્સ મેં લખ્યા છે બધી શું છે? મિલકત છે. તો જોઈ લે. સૌથી પહેલા માલ. તો માલ કોનો હોય ભાઈ? ધંધાનો હોય. જેનો બિઝનેસ આપણે કરી રહ્યા છીએ એ બધો ધંધા માટે માલ કહેવાશે, સ્ટોક કહેવાશે. તો એનો ઉપયોગ કરીને આપણે પૈસા કમાઈ શકીશું. ત્યાર પછી દુકાન. ધંધા માટે કોઈ દુકાન જગ્યા તો જોઈશે ને, તો એ પણ ધંધાની શું થઈ? મિલકત થઈ. ત્યાર પછી ટેમ્પો. ટેમ્પાની અંદર ડિલિવરી થશે માલની, તો એ પણ ધંધાની મિલકત થઈ, જેનાથી ફાયદો થવાનો છે. ફર્નિચર વગર તમે બધું મૂકશો ક્યાં? બરાબર. વસ્તુઓ જેવી કે સીસીટીવી કેમેરા છે, કમ્પ્યુટર છે, લેપટોપ છે, સોફ્ટવેર છે, બધી જ બેટા ધંધાની મિલકત તરીકે ઓળખવામાં આવે છે. હવે મિલકતના કુલ 3 પ્રકાર છે. નંબર 1 બિન ચાલુ મિલકત, નંબર 2 ચાલુ મિલકત અને નંબર 3 પ્રસારિત મહેસૂલી ખર્ચ. બિન ચાલુ મિલકત એટલે કે નોન કરંટ એસેટ્સ, ચાલુ મિલકત એટલે કે કરંટ એસેટ્સ, અને પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે કે ફિક્ટિશિયસ એસેટ. ઇન શોર્ટ, એવી વસ્તુઓ કે જે ધંધાની માલિકીની છે, જેનો ઉપયોગ ધંધા દ્વારા કરવામાં આવશે અને ઉપયોગ કરીને લાંબા ગાળે અથવા ટૂંકા ગાળે બેનિફિટ થવાનો હોય, એ દરેક વસ્તુને બેટા આપણે મિલકત તરીકે ઓળખીશું. ચલો ભાઈ, વધીએ છીએ આગળ. ફરીથી આપણી સામે જેઠાલાલ પ્રગટ થઈ ગયા છે અને હવે આપણે જોવાના છે જવાબદારી, જેને દેવું પણ કહીએ છીએ, અને ઇંગ્લિશમાં એને કહેવાય બેટા લાયબિલિટીઝ. બરાબર. તો જેઠાલાલ પાસે પોતાની મૂડી હતી, પોતાની અમુક રકમ જેઠાલાલ પાસે હતી, પણ બિઝનેસને હવે એક્સપાન્શન કરવું છે, બિઝનેસ હવે મોટો કરવો છે, તો વધારે ફંડની જરૂરિયાત છે. તો જેઠાલાલ પાસે જેટલા પણ રૂપિયા હતા એ બધા ઘરેથી ધંધામાં નાખી દીધા. હવે જેઠાલાલ પાસે પોતાના રૂપિયા નથી. તો જેઠાલાલ નક્કી કર્યું કે રૂપિયા ક્યાંકથી તો લાવવા પડશે ને. રૂપિયા લેવા માટે જેઠાલાલ ક્યાં ગયા ભાઈ? રૂપિયા લાવવા માટે જેઠાલાલ ગયા બેંકમાં, અને બેંકમાંથી જેઠાલાલે 50 લાખ રૂપિયાની લોન લીધી. 50 લાખ રૂપિયાની લોન લીધી. હવે આ જે લોન છે જેઠાલાલ માટે બોલો શું કહેવાશે બેટા? દેવું કહેવાશે. ડન છે. તો દેવું એટલે કે જવાબદારી, અને જવાબદારી એટલે કે લાયબિલિટીઝ. બરાબર. તો એવી ચૂકવણી કે જે ધંધાએ ભવિષ્યમાં કરવાની છે, જેનો લાભ ધંધાને મળી ગયો છે, પણ સામે ચૂકવણી કરવાની બાકી છે. ટૂંકા ગાળાની પણ હોઈ શકે અને લાંબા ગાળાની પણ હોઈ શકે. એ રકમને બેટા આપણે જવાબદારી કહીશું. જવાબદારીના કુલ 2 પ્રકાર છે, એક બિન ચાલુ અને નંબર 2 ચાલુ જવાબદારી, એટલે કે નોન કરંટ લાયબિલિટીઝ એન્ડ કરંટ લાયબિલિટીઝ. તો સિમ્પલ છે. તમે કોઈની પાસેથી ઉધારે નાણાં લીધા હોય અથવા તો ઉછીના રૂપિયા લીધા હોય, તો એ રૂપિયા અથવા તો માલ ઉધારે લીધો હોય, તો સામે તમારે રૂપિયાની ચૂકવણી કરવી પડશે ફ્યુચરમાં. તો એ ધંધાની જવાબદારી બની જશે. એટલે કે ધંધાના એવા ઓબ્લિગેશન્સ કે જેની ભરપાઈ ધંધાએ ભવિષ્યમાં કરવાની છે, આપણા માથે દેવું છે, એને બેટા જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે.
બીજું એનું એક્ઝામ્પલ આપી દઉં છું, એક વેપારીઓ, એવા વેપારીઓ કે જેની પાસેથી આપણે ઉધાર ખરીદી કરી હોય, તો આ વેપારી કે જેની પાસે ઉધાર ખરીદી કરી છે, જેને રૂપિયા આપણે ચૂકવવાના બાકી છે, તો વેપારીને પણ આપણે બેટા જવાબદારી તરીકે ઓળખીએ છીએ. તો દીકરાઓ કુલ 4 મેઇન ટર્મ્સ આપણે શીખી ગયા છે. મિલકત, જવાબદારી, મૂડી અને ઉપાડ. મૂડી એટલે ઘરેથી ધંધામાં લાવો એ મૂડી. ઉપાડ એટલે ધંધામાંથી ઘરે લઈ જવાય ઉપાડ. મિલકત એટલે ધંધાની માલિકીની હોય, જેનો ઉપયોગ કરીને રૂપિયા વધતા હોય, રૂપિયા કમાવાનો જેનું કન્વર્ઝેશન રૂપિયામાં થતું હોય. અને જવાબદારી એટલે એવી વસ્તુ કે જેનું પેમેન્ટ તમારે ફ્યુચરમાં કરવાનું હોય. તો આ મુખ્ય 4 ટર્મ ખાસ તમારે યાદ રાખવાની છે. મિનિંગ સમજી લેવાનું છે, ગોખવાનું નથી. પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં ક્યાં તમે મિલકત જોઈ શકો છો, ક્યાં ક્યાં જવાબદારી જોઈ શકો છો, એ મને કોમેન્ટ કરીને જણાવી દેજો. મિલકતના જ્યાં જ્યાં તમને દેખાય ત્યાં તમને એક્ઝામ્પલ મળી જશે, તો મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવી દેજો. ફરીથી મળીશું આપણે આવા જ એક સરસ મજાના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.